નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આકાશ ઇન્સ્ટિટ્યૂટની ગુજરાતી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે. આપણે 11મા ધોરણનું પ્રથમ ચેપ્ટર માપન અને એકમ પદ્ધતિનો એવા મુદ્દાની ચર્ચા કરવાના છીએ કે જે નીટમાં દર વર્ષે પૂછાય છે. તો જોઈએ વર્નિયર કેલિપર અને તેના યુઝ. તમે જાણો છો પ્રયોગમાં આપણે વર્નિયરનો યુઝ કરીએ છીએ, તો આ વર્નિયરનું સામાન્ય એક ઇમેજ છે અને હું હવે એની સંપૂર્ણ ડિટેલ તમને આપી રહ્યો છું. તો તમે જાણો છો વિદ્યાર્થીઓ કે સામાન્ય સ્કેલ જે આપણા સામાન્ય સ્કેલ જે તમારા કંપાસ બોક્સમાં હોય છે એના પર તમે જો ધ્યાનથી જોયું હોય વિદ્યાર્થીઓ તો એની અંદર કંઈક આવા ડિવિઝન હોય છે. જો સામાન્ય સ્કેલમાં આવા કંઈક ડિવિઝન હોય છે, જો તમે ધ્યાનથી જોયું હોય તો આપણે બધા 10મા ધોરણમાં યુઝ કર્યું જ હશે. 0 પછી અહીંયા તમે જોશો 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો આ થઈ ગયું આપણું 1 સેન્ટીમીટર. આપણું આ 1 સેન્ટીમીટર થયું. આ 1 સેન્ટીમીટરમાં આપણે મુખ્ય સ્કેલ આને કહીએ છીએ મેઇન સ્કેલ. બરાબર, મેઇન સ્કેલ. મેઇન સ્કેલ અથવા MSD, મેઇન સ્કેલ ડિવિઝન. તો મુખ્ય સ્કેલના એક કાપાનું મૂલ્ય શું થયું? તો મૂલ્ય થાય 1/10 સેન્ટીમીટર, એટલે આપણે લખીએ છીએ 0.1 સેન્ટીમીટર. આ આપણા એક કાપાનું મૂલ્ય થયું 0.1 સેન્ટીમીટર. એટલે જો તમે કોઈ વસ્તુને ઓબ્ઝર્વ કરી અને એનું મેઝરમેન્ટ કરો છો સામાન્ય સ્કેલથી, તો તમે 8.8 સેન્ટીમીટર, 8.9 સેન્ટીમીટર, 5.5 સેન્ટીમીટર લખી શકો. પણ એનાથી વધારે ફિઝિક્સમાં આપણે એનાથી વધારે એક્યુરેસી પર જવું પડે. તો એના માટે શું? તો એના માટે આપણે વર્નિયરનો યુઝ કરીએ છીએ. તો વર્નિયર સ્કેલ આની નીચે જ આવું જ એક બીજું વિભાજન કરેલો એક ભાગ હોય છે જેની અંદર 0 થી લઈને 10 ડિવિઝન હોય છે. 0 1 2 3 4 5 6 7 8 9 અને 10, આવા 10 કાપા. એટલે ટોટલ આની અંદર હવે આપણે જે માપન કરીશું તો એની આ સાધન માટે આવા સ્કેલને આપણે કહીએ છીએ વર્નિયર સ્કેલ ડિવિઝન, એટલે કે વર્નિયરના એક કાપાનું મૂલ્ય. તો આ સાધન માટે લઘુત્તમ માપ શક્તિનું સમીકરણ શું થાય? તો લમાશ એટલે ભાઈ લઘુત્તમ માપ શક્તિ. આને અંગ્રેજીમાં ઘણી વખત લખેલા આપે છે LC અને M, લીસ્ટ કાઉન્ટ મેઝરમેન્ટ. તો આપણને વર્નિયરની લીસ્ટ કાઉન્ટ મેઝરમેન્ટ પૂછે તો એ શું હોય? તો આપણે એના માટે આવું લખી શકીએ કે મુખ્ય સ્કેલના એક કાપાનું મૂલ્ય ભાગ્યા વર્નિયર સ્કેલના કુલ કાપા. હવે વિદ્યાર્થીઓ વર્નિયર સ્કેલના કુલ કાપાનો મતલબ 10 જ હોય એવું જરૂર નથી. જુદા જુદા સાધનોમાં આ ચેન્જ બી મળી શકે, પણ આપણે એક વખત પહેલા સાદા માટે જોઈ લઈએ, પછી હું તમને એમાં શું શું ચેન્જ થઈ શકે એ પણ હું એક્સપ્લેન કરીશ. તો મુખ્ય સ્કેલના એક કાપાનું મૂલ્ય ભાગ્યા વર્નિયર સ્કેલના કુલ કાપા. તો જો ભાઈ મુખ્ય સ્કેલના એક કાપાનું મૂલ્ય શું છે? તો મુખ્ય સ્કેલના એક કાપાનું મૂલ્ય છે 0.1 અને વર્નિયરના કુલ કાપા કેટલા છે? તો વર્નિયરના કુલ કાપા છે 10. તો આના પરથી આની લઘુત્તમ માપ શક્તિ શું થઈ ગઈ? તો આની લઘુત્તમ માપ શક્તિ થઈ ગઈ 0.01 સેન્ટીમીટર. શું થયું ભાઈ લઘુત્તમ માપ શક્તિ? 0.01 સેન્ટીમીટર. આ 0.01 સેન્ટીમીટરમાં થઈ, પણ ઘણી વખત આપણને આ મિલીમીટરમાં બી આપે છે. તો મિલીમીટરમાં કેવી રીતે થાય? તો આપણે એને સમજીએ. મિલીમીટરમાં આને લખીશું તો મિલીમીટરમાં આ થઈ જાય મુખ્ય સ્કેલના એક કાપાના મૂલ્યના સંદર્ભમાં થઈ જાય 0.1 મિલીમીટર. શું થઈ જાય? 0.1 મિલીમીટર. તો આ વર્નિયર માટે લઘુત્તમ માપ શક્તિનું સમીકરણ થયું. પણ દાખલા આટલા આસાન નથી હોતા, બરાબર. તો આ વખતે જે નીટ 2025માં પૂછાયું એ પ્રશ્નનું પણ આપણે હમણાં સોલ્યુશન કરીએ છીએ. કેવી રીતે એરર સાથે આવા ક્વેશ્ચન પૂછાય છે એ હું હવે તમને એક્સપ્લેન કરું છું. આપણે વર્નિયરના રિલેટેડ એક પ્રશ્નનું સોલ્યુશન કરીએ, કેમ કે ભાઈ છેવટે તો આપણે ક્વેશ્ચન જ કરવાના છે. જો ક્વેશ્ચનના આન્સર કેવી રીતે લાવીએ છીએ એ હવે આપણે સમજીશું. તો
એક સમીકરણ જે છે જે હું તમને લખાવું છું એ તમારે યાદ રાખવાનું. આ સમીકરણથી કોઈ પણ ક્વેશ્ચન સોલ્વ થઈ જશે. જેમ કે આપણને LCM બરાબર આ સમીકરણ આપણે યાદ રાખીશું 1 માઇનસ MSD અપોન VSD ઇન્ટુ 1 MSD. ઓકે, આ સમીકરણ છે. હવે એનું એક એક્ઝામ્પલ આપણે લઈએ તો એક્ઝામ્પલ લઈશું તો ભાઈ આપણને ખબર પડે ને કે કેવા શું માંગે છે. તો એક્ઝામ્પલ એક ઉદાહરણ લઈને આપણે સમજીએ કે ધારો કે આપણને પ્રશ્ન એવો આપ્યો હોય કે મુખ્ય સ્કેલના 9 કાપા એ વર્નિયર સ્કેલના 10 કાપા સાથે બંધ બેસે છે. તો આપણને એને કહ્યું કે મુખ્ય સ્કેલના 9 કાપા એ વર્નિયર સ્કેલના 10 કાપા સાથે બંધ બેસે છે. 10 કાપા સાથે બંધ બેસે છે. જો 1 MSD બરાબર 1 મિલીમીટર આપણને આપેલું છે. મિલીમીટરે આપી શકે, સેન્ટીમીટરે આપી શકે. તો 1 MSD બરાબર 1 મિલીમીટર આપેલું છે. તો આ સાધન માટે LCM શોધો. ઓકે, જો વિદ્યાર્થી એકદમ આસાન. આપણે શું કરવાનું તો પહેલા ક્વેશ્ચનમાં પકડવાનું કે ભાઈ મુખ્ય સ્કેલના કેટલા કાપા કયા છે તો 9 કાપા. એટલે આપણને ખબર પડી કે ટોટલ MSD કેટલા છે 9. બીજું વર્નિયર સ્કેલના એટલે કે VSD કેટલા કયા છે અને તો VSD આપણને કયા છે 10. તો VSD કેટલા છે ભાઈ 10. પછી એક બીજું MSD આપ્યું છે. આ MSD શું કહે છે કે ભાઈ એક કાપાનું મૂલ્ય શું તો એક કાપાનું મૂલ્ય એને કહ્યું છે 1 મિલીમીટર. હવે 1 મિલીમીટર 1 સેન્ટીમીટર બી તો હોઈ શકે, 0.1 સેન્ટીમીટરના ફોર્મમાં બી તો લઈ શકાય. બરાબર, જો સેન્ટીમીટરના ફોર્મમાં પૂછે તો 0.1 સેન્ટીમીટર જે આપણે જાણીએ છીએ 0.1 સેન્ટીમીટર. ઓલ ક્લિયર સ્ટુડન્ટ? આ તમે આસાનીથી સમજી ગયા. બરાબર, હવે સમજો આપણને આ સમીકરણમાં યુઝ કેવી રીતે કરીએ તો LCM બરાબર 1 માઇનસ જો મેઇન સ્કેલના કેટલા કાપા 9 કાપા, વર્નિયર સ્કેલના કેટલા કાપા 10 કાપા અને મુખ્ય સ્કેલ સેન્ટીમીટરમાં લખું તો 0.1 સેન્ટીમીટર. તો આનું લઘુત્તમ માપ શક્તિનું સમીકરણ હવે તૈયાર થઈ ગયું. જોઈ લો, લઘુત્તમ માપ શક્તિનું સમીકરણ તૈયાર થાય છે. એ થશે 10 ઓછા 9 ભાગ્યા 10 અને આ છે ઓલરેડી 0.1. તો જો થયું શું 1 ભાગ્યા 10 અને 1 ભાગ્યા 10. તો વેલ્યુ આપણી મળી છે 0.01 સેન્ટીમીટર. તો આ થયું આ ક્વેશ્ચનનું સોલ્યુશન કે ભાઈ 1 સેન્ટીમીટરમાં n કાપા છે અને મુખ્ય સ્કેલના સંદર્ભમાં લો તો આપણે એક મુખ્ય સ્કેલના કાપાનું મૂલ્ય શું લઈ લેશું 1/n. તો આપણને આવું બી પૂછે કે મુખ્ય સ્કેલના n કાપા વર્નિયર સ્કેલના n+1 કાપા સાથે બંધ બેસે છે તો આ સાધનની લઘુત્તમ માપ શક્તિ શું કે મુખ્ય સ્કેલના n કાપા છે એ વર્નિયર સ્કેલના n+1 કાપા સાથે બંધ બેસે છે. n+1 કાપા સાથે બંધ બેસે છે. અને પાછું એને એવું કહ્યું છે કે મુખ્ય સ્કેલ માં એક કાપાનું મૂલ્ય 1/n છે. મુખ્ય સ્કેલના એક કાપાનું મૂલ્ય 1/n છે. તો LCM શોધો. આવો ક્વેશ્ચન છે. જો એકદમ આસાન સમીકરણ આપણે જાણીએ છીએ એ સમીકરણમાં કિંમત મૂકો એટલે તમારો જવાબ આવી જાય. એકદમ આસાન છે. આપણે જોયું MSD છે આપણા જોડે n, પછી VSD આપણને આપ્યું છે n+1 અને મુખ્ય સ્કેલના એક કાપાનું મૂલ્ય કયું છે 1/n. તો સોલ્યુશન જોઈશું આપણે. આને સિમ્પ્લિફાય કરીએ તો આપણને કંઈક આવું મળી જશે. આ જે કન્ડિશન થઈ ગઈ એમાં સિમ્પ્લિફાય કરીશું તો n+1 માઇનસ n ડિવાઇડેડ બાય n+1 ઇન્ટુ 1/n. તો સોલ્યુશન આવું મળે છે. જો n કેન્સલ એટલે 1/n+1 ઇન્ટુ n
આ આપણે સેન્ટીમીટરમાં લખો તો સેન્ટીમીટરમાં, મિલીમીટરમાં પૂછે તો મિલીમીટરમાં આપણે એ પ્રમાણે ચેન્જ કરી અને લખી શકીએ છીએ. એમાં શું આપ્યું છે એને, તો એમાં એને એવું કહ્યું છે કે મુખ્ય સ્કેલના n-1 કાપા વર્નિયર સ્કેલના n કાપા સાથે બંધ બેસે છે, તો એની લઘુત્તમ માપ શક્તિ શોધો. ઓકે વિદ્યાર્થીઓ, તો હવે વર્નિયરના રિલેટેડ 2019માં પૂછાયેલા એક ક્વેશ્ચનનું આપણે સોલ્યુશન જોઈએ. બરાબર, તો એ ક્વેશ્ચનમાં એને એવું કહ્યું છે કે મેઇન સ્કેલમાં એક કાપાનું મૂલ્ય આપણે જો જોઈશું તો એક કાપાનું મૂલ્ય 1/n સેન્ટીમીટરમાં છે. એક કાપાનું મૂલ્ય એને શું કહી દીધું છે, 1/n. અને મુખ્ય સ્કેલના કાપાની જે વાત કરી છે તો મુખ્ય સ્કેલના n-1 કાપા વર્નિયર સ્કેલના n કાપા સાથે બંધ બેસે છે, કાપા સાથે બંધ બેસે છે, બંધ બેસે છે. ડન સ્ટુડન્ટ? તો આ સાધન માટે એલસીએમ શોધો. આ ક્વેશ્ચન ક્યારે પૂછાયો છે, તો નીટ 2019માં પૂછાયેલા આ ક્વેશ્ચનનું આપણે સોલ્યુશન કરીએ છીએ. તો આપણે જે સમીકરણ મેં તમને લખાયું, તમે ધ્યાનથી એને સમજ્યા હશો, એને લખ્યું હશે તો તમને ખ્યાલ છે એલસીએમ બરાબર 1 - MSD ભાગ્યા VSD ઇન્ટુ 1 MSD. ડન સ્ટુડન્ટ? તો જો અહીંયા 1 MSD ના કેટલા કાપા કયા છે ને n-1 અને VSD ના કેટલા કાપા છે કુલ n, અને એક કાપાનું મૂલ્ય એને આપણને આપ્યું છે 1/n. તો જો આને સોલ્વ કરીએ તો આપણને મળશે n - n + 1 ડિવાઇડેડ બાય n અને આ છે 1/n. તો સોલ્યુશન આપણને મળ્યું n કેન્સલ, એટલે આપણને સોલ્યુશન મળ્યું છે 1/n ઇન્ટુ n, ધેટ મીન્સ 1/n² સેન્ટીમીટર. તો આ નીટ 2019માં પૂછાયેલા પ્રશ્નોનું સોલ્યુશન છે. ઓલ ક્લિયર સ્ટુડન્ટ?